નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું DNTV સમાચારમાં। સમાચારની શરૂઆત કરી આજના મુખ્ય સમાચારથી। हेडलाइन ना स्पॉन्सर છે લિજ્જત પાપડ। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। करम कुर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વડોદરા નજીકના સિકંદરપુરના ફાર્મ હાઉસમાં ઈડીએ દરોડો પાડી 800 કરોડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા બેટિંગનું નેટવર્ક ઝડપી પાડી કુખ્યાત બુકી ટોમી પટેલ અને કિરણ માલા સહિત 14ને ઝડપી પાડતા ખળભળાટ। દિવાળીપુરા સ્થિત કૃષ્ણ સોસાયટીમાં કામ અર્થે 2 કલાક માટે બહાર ગયેલી મહિલાના બંધ મકાનમાંથી આશરે પોણા 2 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 2 કરોડ 70 લાખના ખર્ચે સમા વાસણા અને સુભાનપુરા વિસ્તારમાં તૈયાર કરાયેલ અર્બન હેલ્થ સેન્ટરનું મેયરના હસ્તે ઉદ્ઘાટન। હવે જોઈએ સમાચાર વિગતવાર। એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરે કુખ્યાત બુકી ટોમી પટેલ અને કિરણ માલા સહિત 14 જણાને ઝડપી પાડતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ વિભાગ દ્વારા બપોરે વડોદરા જિલ્લા પોલીસ કે શહેર પોલીસની જાણ બહાર સિકંદરપુરાના ફાર્મ હાઉસમાં દરોડો પાડતા ફાર્મ હાઉસમાં મોટા પાયે વર્લ્ડ કપ પર સટ્ટો રમાડતા મૂળ ઉજાના ગિરીશ પટેલ ઉર્ફે ટોમી પટેલ અને કિરણ માલાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ બુકીઓ ગાંધીનગર શહેરમાં ક્રિકેટનું સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા। ઈડી દ્વારા સ્થળ પરથી 100 થી વધુ મોબાઈલ ફોન તેમજ 15 લેપટોપ મળી આવ્યા હતા। આ બુકીઓને લાખોની સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કોલ આવતા હતા, જેમાં ખાસ કરી દુબઈ અને પાકિસ્તાનના હતા। પ્રત્યેક મેચ પર 20 થી 25 કરોડ રૂપિયાના સટ્ટા પ્રમાણે અત્યાર સુધી 45 જેટલી મેચોમાં 800 કરોડ ઉપરાંતનો સટ્ટો રમાયો હોવાનું અનુમાન છે। આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સટ્ટા બેટિંગ કૌભાંડમાં પાકિસ્તાન, દુબઈના બુકીઓ પણ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું। ઈડી ડિપાર્ટમેન્ટ દ્વારા બુકી ટોમી પટેલ તેમજ કિરણ માલા સહિત 14 જણાની ધરપકડ કરી હતી। બુકીઓ IPLની ટીમોના સંચાલકો સાથે પણ સંપર્કમાં હોવાનું પણ તપાસમાં બહાર આવવાનું જાણવા મળી રહ્યું છે। આ સમગ્ર કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસને પણ લાંબા સમય સુધી કાર્યવાહીથી દૂર રાખવામાં આવી હતી। ઈડી દ્વારા 14 વ્યક્તિઓની ધરપકડ કર્યા નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ હાથ ધરી છે। આટલા મોટા સટ્ટા બેટિંગના નેટવર્કનો પર્દાફાશ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે। सर जी પેલા ધાબા પર ચડી જઈએ તો બધું જાય। एक्चुअली आ जे जग्या છે એ જગ્યાએ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ વાળાએ રેડ કરી છે અને હવાલાને લગતી બાબત છે। આમાં બીજી કોઈ પોલીસને લગતી કોઈ બાબત નથી અને તમામ જે લોકો પકડાયા છે એમને લઈને એ લોકો એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે એમની HO ખાતે લઈ ગયા છે। કોને દરોડા પાડ્યા છે, કોણ પકડાયું છે, કેવી રીતે લોકો સટ્ટો રમતા હતા? એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ વાળાએ હવાલાને લગતી જ અહીંયા આગળ રેડ કરેલી છે। કેટલા લોકો પકડાયા, કોણ છે એ બાબતે પણ કોઈ જાણકારી અમને ફક્ત અહીંયા આગળ એ લોકોની મદદ માટે બોલાવ્યા હતા, અમે મદદમાં અહીંયા આગળ હતા। અંદરૂની જાણકારી કોઈ અમને આપી નથી, કોઈ પણ વસ્તુ ડિસ્ક્લોઝ કરી નથી। આ આટલું તમને મુદ્દામાલ કેટલો પકડાયો, શું પકડાયો મેં આપને ચોખ્ખું કહું છું કે એ લોકોએ કોઈ પણ વસ્તુ ડિસ્ક્લોઝ નથી કરી, ફક્ત એટલું જ કીધું છે કે ભાઈ આ હવાલાને લગતી રેડ છે। કયા વિસ્તારમાં આવે આ જગ્યા પરથી રેડ કરી છે? હવા ઈડી ડિપાર્ટમેન્ટે જે રેડ કરી કોના વિસ્તારમાં આવે? આ સિટી વિસ્તારમાં આવે છે, કિશનવાડી પોલીસ સ્ટેશન। પોલીસ આવે શું આગળ કાર્યવાહી લોકલ પોલીસને લગતી કોઈ બાબત નથી, એટલે જો એ લોકોના ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને લગતી કોઈ બાબત આવશે તો એ અમને જાણ કરશે। એ જગ્યાની માલિકી વિશે જાણકારી આપી એ પણ એક તપાસનો વિષય જ છે। દિવાળીપુરા સ્થિત કૃષ્ણ સોસાયટીના બંધ મકાનના તાળા તોડી તસ્કરો લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા।
બનાવની વિગત અનુસાર શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા ઉર્મિલાબેન પટેલ કામ અર્થે 2 કલાક માટે બહાર ગયા હતા. આ દરમિયાન તેમના બંધ મકાનમાં તસ્કરો બારીની ગ્રીલ તોડી બેડરૂમમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના મળી કુલ 1,62,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ગોત્રી પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓનો કાફલો FSLની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. પણ આ તોડી નાખ્યું. હવે કઈ ATM કાર્ડ ડેબિટ કાર્ડ કશું નથી, એમાં નથી મારી પાસે કશું. બિન વપરાશના પડી. એટલે હું કાલે 6:30 ગઈ, 7:45 આવી ત્યાં અહીંનું તારું મેં ખોલ્યું. પછી આ બારનું બહાર આગ્રહ મારેલો હતો, આને આગ્રહ મારેલો, ત્યાંને ધક્કો માર્યો તો ખુલ્યું નહીં. પછી આ ખોલવા ગઈ તો આ ના ખુલ્યું. એટલે હું તો પછી બહાર જઈને ઊભી રહી થોડી વાર. પછી અમારો ભત્રીજો આવ્યો ત્યારે મેં કહું આવું છે તો એણે જોયું તો મેં કહું આ ચોર ચોક્કસ ચોર આવ્યો છે. ઘરમાંથી સોનાની 2 બંગડી, અછોડો એક બુટ્ટી નવરત્નની સોનાની, એક હીરાની બુટ્ટી અને એક મોતીનો સેટ સોના ઉપર. 2ની આસપાસ હશે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 2,70,00,000ના ખર્ચે બનાવવામાં આવેલ હેલ્થ સેન્ટરનું ઉદ્ઘાટન મેયર ભરતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરાના વણથંભિયા વિકાસના કામો અંતર્ગત વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 2,70,00,000ના ખર્ચે શહેરના અલગ અલગ સ્થળોએ 5 અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી સમા, વાસના અને સુભાનપુરા વિસ્તારમાં તૈયાર થયેલ અર્બન હેલ્થ સેન્ટરનું આજ રોજ મેયર ભરતભાઈ શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગરીબ અને મધ્યમ વર્ગને મેડિકલની સુવિધા મળે તે માટે શરૂ કરવામાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ, કાઉન્સિલર રાજેશ આયરે, ચિરાગ ઝવેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શમા, શુભાનપુરા અને વાસણા ત્રણેય જગ્યાએ હેલ્થ સેન્ટરોના ઉદ્ઘાટન કર્યા છે અને 2,70,00,000ના ખર્ચે આ બાંધવામાં આવ્યા છે. જે લોકોને દૂર સુધી જવું પડતું હતું હવે પોતાના નજીક આ સુવિધા મળશે મેડિકલની. આની અંદર નાનું ઓપરેશન થિયેટર પણ છે, અહીંથી દવાઓ પણ આપવામાં આવશે અને ગરીબ અને મધ્યમ વર્ગ એમના માટે બહુ જ આ રાહત થશે. એટલે વડોદરામાં અમે આવા 5 સેન્ટરો બનાવ્યા છે, એમાં આજે અમે 3ના ઉદ્ઘાટન કરી રહ્યા છે અને 2ના 2 દિવસ પછી છે. પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા RCCના લાલબાગ બ્રિજ પર ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બ્રિજ ખાતે વચ્ચે વચ્ચે નાખવામાં આવેલ લોખંડની પટ્ટીઓ પર પણ ડામર પાથરી દેવામાં આવતા પૂર્વ વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી દ્વારા કુહાડીથી આ ડામર ઉખાડવાનો પ્રયત્ન કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ચિન્નમ ગાંધીની ધરપકડ કરવામાં આવી હતી અને કુહાડી પણ જપ્ત લેવાઈ હતી. ચિન્નમ ગાંધીની ધરપકડના પગલે તેમના સમર્થકોએ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું. आज रोज हमने लाल बाग ब्रिज के ऊपर प्रोग्राम रखा है. 3 साल का पहले ये ब्रिज चालू हुआ और चालू होने के बाद बहुत चर्चा हुआ बड़ौदा सिटी में. इसका नाम रखा है भ्रष्टाचार का ब्रिज. दूसरे जब ब्रिज बना इसका चारों जगह पर ये लोगों ने दिशा दिया है रोड का. ऐसे कोई इंडिया में वो ऐसा कोई ब्रिज बनना वाला भी नहीं. एक के ऊपर एक ब्रिज बनता है. और दूसरे ये लोगों ने ब्रिज का बीच में भी ये लोगों ने ये अपने सर्कल रखा है. वो भी पुलिस कमिश्नर आया हमारा रजूबात का बाद कॉरपोरेशन को इंस्ट्रक्शन दिया कोई तरफ का बीच में कोई सिग्नल रखने का नहीं. इसके बाद सिग्नल बंद हुआ.
इसका बाद जब जब हमने 2-3 साल के अंदर कभी भी हम देखे वो जो ब्रिज बना हुआ ब्रिज है बीच में क्रैक होता रहता है। अभी आने वाले इलेक्शन का ध्यान में रख के लोगों ने ब्रिज के ऊपर ये लोगों ने डांबर का रोड बनाया। ये तो पब्लिक का जो आंख है इसके ऊपर धूल नाक रहे। हम इसके लिए इसका विरोध है। आज दूसरे जब भी ब्रिज बनता है इसका हर 20 फुट के बीच में भी इसका गैप होता है 4 इंच का, वो भी ये लोगों ने डांबर से पूर दिया है। इससे कहना ये है ये जो भ्रष्टाचार का विरुद्ध में साथ साथ ये जो गैप जो बंद किया, आज हम गैप हम खोलने के लिए 11 आदमी हमारा 11 आदमी आया, वो 11 आदमी वो गैप खोलेगा और पब्लिक को भी ये दिखाने के लिए भी है, पब्लिक को समझ पड़े ये लोगों किस तरह से भ्रष्टाचार कॉर्पोरेशन में कर रहे हैं। કુબેર ભંડારી મંદિર ખાતે શુક્રવારે અમાસ હોવાથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી। શુક્રવારે શુકનવંતી અમાસ હોવાથી કુબેર ભંડારી મંદિર ખાતે કુબેર દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી લાંબી કતારો લાગી હતી। શ્રદ્ધાળુઓ દર્શનની સાથે સાથે તલ, બીલીપત્ર, નર્મદા જળ, દૂધ, અત્તર, ફૂલ કુબેર દાદાના ચરણોમાં અર્પણ કરતા જોવા મળ્યા હતા। વિવિધ બાધાઓ પૂરી કરવા પણ દૂર દૂરથી આવેલા ભક્તો પોતાની બાધા પૂર્ણ કરતા જોવા મળ્યા હતા। તેમજ નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી। આજની આ અમાસ ફાગણ મહિનાની અવિરતપણે એટલા બધા ભક્તો ઉમટી પડ્યા છે કે જેની સંખ્યાની કલ્પના ના થઈ શકે અને આ પ્રવાસ 26 કલાક સુધી ચાલશે। ફાગણ મહિનાની અંદર કેસુડાના પાણી, કેસુડાના ફૂલ ભગવાનને ચડાયા છે। નર્મદા સ્નાન એટલા બધા લોકોએ કર્યું છે કે ત્યાં નહાવાની અને કપડાં બદલવાની પણ જગ્યા નથી, તો આટલા બધા ભક્તોએ અહીંયા સ્નાન કરેલું છે। આ ટીવી માધ્યમ દ્વારા દાણા અને કેમિકલવાળું दूध જેટલું ઓછું ચડાવશો એટલો સમય ઓછો લાગશે, બીજા ભક્તોને દર્શન કરી શકાય એના માટે ઓછો સમય લેજો। અને અહીંયા કોઈપણ જાતનું કવરેજ નથી આવતું, એટલે વોડાફોન હોય, આઈડિયા ફોન હોય એ સંસ્થાઓને પણ જો જેને લાગે વળગે એ એમને કહેવાથી અહીં ભક્તોની સુવિધા ઊભી થશે। કાલથી ચૈત્રની નવરાત્રિ છે, રામનો જન્મ થવાનો છે ચૈત્રની અંદર, હનુમાન જયંતિ છે। આવા સુપ્રસંગે અને નવું વર્ષ ગુડી પડવો શરૂ થાય છે, એ નિમિત્તે તમામને શુભેચ્છા। તમામ ભક્તોને ઘેર સુખ શાંતિ ઐશ્વર્ય આરોગ્યની પ્રાપ્તિ થાય એવી કુબેર દાદાની પ્રાર્થના। યુનિવર્સિટી સત્તાધીશો સામે નરેન્દ્ર રાવતે આકરા પ્રહારો કર્યા હતા। આવતીકાલે યોજાનારી યુનિવર્સિટી સેનેટની વાર્ષિક બેઠક અગાઉ સેનેટ સભ્ય અને શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત દ્વારા કેટલાક સવાલો તૈયાર કરી યુનિવર્સિટી સંચાલકોને પૂછવામાં આવ્યા હતા, પરંતુ આ સવાલો યુનિવર્સિટીની બંધારણીય મર્યાદામાં આવતા ન હોવાનું જણાવી આ સવાલોના જવાબો આપવામાં નહીં આવતા આજરોજ નરેન્દ્ર રાવત તેમજ અન્ય 4 સેનેટ સભ્યો દ્વારા વાઇસ ચાન્સેલરને પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સયાજીરાવ યુનિવર્સિટીમાં દર વર્ષે વાર્ષિક બેઠક સેનેટની મળે છે અને એક સેનેટ સભ્ય તરીકે યુનિવર્સિટીના વિકાસ માટે અને યુનિવર્સિટીની તમામ બાબતોએ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે, જે અમને બંધારણીય અધિકાર મળેલો છે। આ સ્વરૂપે અમો સેનેટ સભ્યો સેનેટની બેઠકમાં પૂછવાના પ્રશ્નો અમે મોકલી આપતા હોઈએ છીએ, પરંતુ જે રીતે ગઈકાલે અમારા પૂછેલા પ્રશ્નોને યુનિવર્સિટીના બંધારણની મર્યાદામાં નથી એમ કરીને યુનિવર્સિટી તંત્ર દ્વારા જે રીતે અમારા પ્રશ્નો કેન્સલ કર્યા છે, એની સામે આજે અમે ત્રણેય સેનેટ સભ્યો દ્વારા અમારા બંધારણીય અધિકારના ભાગરૂપે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005ના અનુસાર એ તમામ પ્રશ્નો અમે ફરીથી પૂછ્યા છે। જો યુનિવર્સિટી સત્તાવાળાઓ જો સેનેટ સભ્યોના પ્રશ્નોનો જવાબ ન આપી શકતા હોય અને કાયદાની મર્યાદામાં એમની નિષ્ફળતા, એમનો ભ્રષ્ટાચાર
અને યુનિવર્સિટીના વિકાસ માટે જવાબ નથી આપી શકતા, તો એની જગ્યાએ હવે અમારા બંધારણીય અધિકાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના આધારે અમે 150 પ્રશ્નો પૂછ્યા છે અને એમાંથી તો એ છટકી શકવાના નથી. યુનિવર્સિટીની કરુણતા છે કે સેનેટ સભ્યોના પ્રશ્નોને કેન્સલ કરવામાં આવે અને આ રીતે અમારે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ પૂછવા પડે. યુનિવર્સિટીમાં જે તંત્ર ચાલી રહ્યું છે એ તદ્દન ભ્રષ્ટાચારી, નિષ્ફળ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરિમા દિવસે ને દિવસે ખતમ થઈ રહી છે. એ બાબતે અમે ચિંતિત છીએ. આ તમામ બાબતો અમે સેનેટની બેઠકમાં ઉઠાવવાના છીએ. દૂસરા બચપન ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે કલાત્મક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાનમાં આજરોજ એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. સામાન્યપણે ઘૂંટણ બદલવાનું ઓપરેશન વાંકા પગ સીધા થાય અને દુખાવો દૂર થાય તે માટે થાય છે, પરંતુ વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ફોર રિકન્સ્ટ્રક્ટિવ ઓર્થોપેડિક કેર હોસ્પિટલમાં નૈસર્ગિક પદ્ધતિથી ઓપરેશન થાય છે, જેથી દર્દીને કુદરતી સાંધાનો જ અનુભવ થાય છે. આનાથી સાજા થયેલા દર્દીઓ નવા ઉત્સાહથી સામાજિક કાર્યમાં જોડાયેલા છે. દૂસરા બચપન ફાઉન્ડેશન દ્વારા આવતીકાલે હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવ્યા પછી સ્વચ્છ જીવન વિતાવી રહેલા દર્દીઓ પવાવી, ગરબા, ફેશન શો જેવા કાર્યક્રમ રજૂ કરશે. જે અનુસંધાનમાં યોજાયેલી આજની પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી. વાયરોક દૂસરા બચપન ફાઉન્ડેશન એવી સંસ્થાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. તેની અંદર વાયરોકના અંદર ઘૂંટણ અને થાપા બદલાવી અને નોર્મલ લાઈફ જીવી રહ્યા છે એવા દર્દીઓ આના સદસ્યો છે અને એના એવા દર્દીઓ જે સારા થઈ ગયા છે તે લોકો જ આના પદાધિકારી છે. એમાં નિરંજનભાઈ શાસ્ત્રી, દર્શનાબેન ગાંધી એ લોકો પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ છે અને એમના દ્વારા હવે કંઈ ને કંઈ સામાજિક પ્રવૃત્તિઓ વર્ષભર ચાલે એના માટે વાયરોકનો એમને ટેકો છે અને આવી રીતે વાયરોક દૂસરા બચપન ફાઉન્ડેશનનું કાર્ય ચાલશે. આનો પ્રારંભિક કાર્યક્રમ એટલે આવતીકાલે સાંજે 21 તારીખ 8:30 વાગે ગાંધીનગર ગૃહમાં દર્દીઓ દ્વારા ફેશન શો, ભવાઈ અને ગરબા એવો કાર્યક્રમ રજૂ કરેલો છો, જેની અંદર એ લોકો આ હિપ અને ની રિપ્લેસમેન્ટની જાગૃતિ એટલે કે એનો જે ડર છે મગજમાં કે રિપ્લેસમેન્ટ, એનો ડર, એ ડર કાઢવાનું કામ કરશે અને એની સાથે એ લોકો આખા વર્ષભર કોઈને કોઈ સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાશે. આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે વન વિભાગ દ્વારા ચકલી બચાવો અભિયાન અંતર્ગત સંદેશો પાઠવવામાં આવ્યો હતો. દરેક શહેરીજનોના ઘર આંગણે, ઝાડની ડાળ પર, ઘરની છત પર, ઘરમાં બારીમાંથી ઉડાડુડ કરી ચીચી કરી વાતાવરણ ગજવી મૂકતી ચકલી હવે દિન પ્રતિદિન જોવી દુર્લભ બની રહી છે. ત્યારે નિર્દોષ જીવની વસ્તી વધારવા ઘરમાં પાણીના કુંડા, પુઠ્ઠાના ઘરો મૂકવા જેવી ચકલી માળો બાંધી પોતાના બચ્ચાને જન્મ આપી શકે તેવી વ્યવસ્થા કરવાનો સંદેશો કારેલીબાગ વન વિભાગના અધિકારી દ્વારા શહેરીજનોને સંદેશો આપવામાં આવ્યો હતો. શહેરીજનોનો મેસેજ છે કે આજે ચકલી દિવસ 21 માર્ચ ચકલી દિવસ છે, પણ આ જાતિ લુપ્ત થતી જાય છે અને આ જાતિને આપણે બચાવી રાખવા માટે આપણા ઘરમાં પાણીના કુંડા રાખવા તેમજ ઝાડવાનું મોટા બને ત્યાં સુધી કરવા અને કોઈ પુઠ્ઠાના અથવા માટીના કોઈ માળા હોય એવા ઘરની અંદર રાખવા, જેથી ચકલીઓ પોતાના માળા બનાવી શકે અને રહેવાની સગવડ મળી શકે. સામે થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा माननीय श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસેરિંગ રોડ, વડોદરા. સંપર્ક
92532232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે. સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નેહરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. બરોડા ડેરીનું સુગમ શુદ્ધ અને સર્વોત્તમ ક્વોલિટીના આઈસ્ક્રીમ, શ્રીખંડ, ગુલાબ જાંબુન અને મનગમતી મીઠાઈઓનું ડેસ્ટિનેશન બરોડા ડેરીનું સુગમ. આપનું ડેરી, આપનું આઈસ્ક્રીમ. બરોડા ડેરી કા સુગમ. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada, your dream destination.
Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી એસી વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ઈએનટી સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, સીસીટીવી અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ, સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનું દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન. ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ ટીપીએનો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક, કાન, ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ઈએનટી હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ઝકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો રાખોની જુઓ છો આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. વહુ વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત આજરોજ એક ખાસ બેઠક મળી હતી. નેશનલ રાઉન્ડ ટેબલ ઓન મોડેલ રિવાઇવલ સિસ્ટમ છેલ્લા 5 વર્ષથી વહુ વિશ્વામિત્રી અભિયાન ચલાવી રહ્યું છે. વિશ્વામિત્રી નદી 100 વર્ષ અગાઉની જેમ સ્વચ્છ પાણીથી વહેતી રહે તેમજ વડોદરાને ક્યારેય પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધારવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજરોજ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડોક્ટર R ચિદમ્બરમ, આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર તેમજ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહની ઉપસ્થિતિમાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. યુનિટી સાયન્સ સેન્ટર તરીકે અમે એક કોમન પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે અને એમાં ઘણા બધા એક્સપર્ટ્સ, આર્કિટેક્ટથી માંડીને સિવિલ એન્જિનિયરિંગના, બોટનિસ્ટ અને એવા અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ છે જેમને બધાને લાગે છે કે આપણે એક સ્વચ્છ રિવરને એન્વાયરમેન્ટ આપણને મળવું જોઈએ. અને ઓવર ધ યર્સ આપણે જેમ યુઝ કરતા ગયા, જેમ બધા શહેરોમાં થાય છે એવી રીતે આપણા નદીને પણ આપણે ગંદી કરી છે. તો હવે એ ગંદીને સ્વચ્છતાની વખત આવી ગયો છે અને આપણે આ ફ્યુચર જનરેશન માટે પણ વિચારવું પડે. સસ્ટેનેબલ ડેવલપની આપણે જે વાત કરીએ ડેવલપમેન્ટની, ત્યારે શુદ્ધ પાણી મળવું અત્યંત જરૂરી છે. અને આવતા 15 વર્ષમાં આપણી જે અત્યારની વસ્તી છે એનાથી 1.5 થી 2 ગણી લગભગ વસ્તી પ્રોજેક્ટ થઈ રહી છે. અને આપણે જેવી રીતના અત્યારે અર્બન ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને, એને પહોંચી વળવા માટે આપણને એટલા જ ફ્રેશ વોટરની એટલે પીવાના પાણીની જરૂરત પડશે. અને એના માટે આ અભિયાન અમે છેલ્લા 5 વર્ષથી કમ્યુનિટી સાયન્સ સેન્ટર તરીકે ચલાવીએ છીએ. અને એમાં ઘણા બધા શાળાઓના છોકરાઓ ભાગ લે છે. અમે છોકરાઓને લઈ જઈને પ્લાન્ટેશન કરાવીએ છીએ, સીડ્સનું ડિસ્પર્સલ કરીએ છીએ. અમારી એવી ઈચ્છા છે કે આપણે રિવરફ્રન્ટ એટલે ખાલી પેલા 16.5 કિલોમીટરનું રિવરફ્રન્ટ ન ડેવલપ કરી આખા નદીનું વિચારીએ, આખા નદીનું ભલું થાય એવું વિચારીએ. એટલે અમે 3 ડિસ્ટ્રિક્ટના કલેક્ટરોને સાથે મળીને આ આખું બાયોશિલ્ડનું અમે લિસ્ટ બનાવેલું છે કે કયા કયા પ્લાન્ટ્સ તમારે લગાડવા જોઈએ. પાણીથી જેમ તમે દૂર જમીન તરફ જાઓ તો કયા વૃક્ષો, કયા પ્લાન્ટ્સ હોવા જોઈએ, હર્બ્સ કયા હોવા જોઈએ, શ્રબ કયા હોય, તેવી રીતના લિસ્ટ અમે આપીને રાખ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે પણ અમે પ્લાન્ટેશનના કેમ્પ્સ કર્યા છે. પાવાગઢ ખાતે, ભરૂચ ખાતે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જોડે પણ અમે પ્લાન્ટેશન કરીએ છીએ. કે અમારી એવી ઈચ્છા છે કે એમાં લોકલ પ્લાન્ટ્સને વધારે મહત્ત્વ આપવામાં આવે.
અને આપણે જ્યારે રિવરની વાત કરીએ તો આ અભિયાન થકી અમે એ પણ કહીએ છીએ કે આપણને આ નદીમાં વરસાદનું પાણી એમને એમ વહી જાય છે તો એને પહેલાં રોકવાનું પણ કંઈક વ્યવસ્થા કરવી પડશે. આપણને ખબર છે કે પાણીની અત્યારે ક્વોલિટી બહુ ખરાબ છે, પણ એ ક્વોલિટી પણ આપણે શુદ્ધ કરી શકાય. અત્યારે ઘણી બધી ટેકનોલોજીસ અવેલેબલ છે જેના થકી આપણે પાણીનું શુદ્ધિકરણ કરી શકીએ. તો પાણીનું શુદ્ધિકરણ થાય અને પાણીનો સંગ્રહ કરીએ વરસાદનો પાણીનો. અને ઘણા બધા એવા લેક છે, નાના તળાવો છે કે જે નોર્થ ઇસ્ટમાંથી તમે જુઓ ને તો નેચરલ સ્લોપ છે. દક્ષિણ પશ્ચિમ તરફ આવીએ આપણે ઉત્તર પૂર્વથી તો પાવાગઢથી માંડીને નદી પણ એવી રીતે વહે છે અને ખંભાતના અખાતમાં મળે છે. તો એમાં આવતા બધા જ રસ્તામાં આવતા બધા પાણીના જેટલા પણ નાના નાના તળાવોથી માંડીને મોટા તળાવો એમને જોડીએ, કાંસોને જોડીએ અને નદીને સક્ષમ અને સારી વહેતી કરીએ એવું આ અભિયાનનો મુખ્ય હેતુ છે. પીઆઈ ભરતભાઈ બારોટનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ડભોઈ પોલીસ મથકના પીઆઈ ભરત બારોટની ખાતાકીય બદલી પાદરા પોલીસ મથક ખાતે થઈ હતી. આજે યોજાયેલા પીઆઈ ભરતભાઈ બારોટના વિદાય સમારંભમાં ડભોઈ પાલિકા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શિક્ષણ શાસ્ત્રી શશિકાંત પટેલ, ડોક્ટર જશભાઈ પટેલ, અશ્વિનભાઈ વકીલ, યાકુલભાઈ ઘાંચી ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તથા નાગરિકો હાજર રહ્યા હતા તથા પીઆઈ ભરત બારોટની કામગીરીની પ્રશંસા કરી તેમનું સન્માન કર્યું હતું. સર્વે મહાનુભાવોને વિનંતી કે બહુમાન કર્યા પછી ભાવપુષ્પ આપ્યા પછી આપણે જગ્યા પર બેસી રહીશું. અલ્પાહાર લઈને જ જવું જોઈએ. મહીસાગર જિલ્લાના કલેશ્વરીના જંગલમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. મહીસાગરના ખાનપુર તાલુકાના લવાણા ગામે આશરે કલેશ્વરીની નાળના 500 હેક્ટરથી વધારે જંગલ આવેલું છે. જંગલમાં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા 200 હેક્ટર જંગલમાં આગ પવન વેગે પ્રસરી હતી. આસપાસના આદિવાસી લોકો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો છતાં આગ પ્રસરતા વન વિભાગના અધિકારીઓ તથા ખાનપુર મામલતદાર સહિતનો કાફલો જંગલ ખાતે દોડી આવ્યો હતો. જંગલમાં પાનખર ઋતુના કારણે ઝાડના પાન વધારે હોવાથી આગ કાબૂમાં આવતી ન હોવાથી કલાકોની મહેનત બાદ આગ કાબૂમાં આવતા તમામે રાહતનો દમ લીધો હતો. જે પવિત્ર સ્થળ આવેલું છે ત્યાં આગળ આજે અગમ્ય કારણોસર આગ લાગી છે. લગભગ 4-5 કિલોમીટરના ક્ષેત્રફળમાં વિસ્તારમાં જંગલ આવેલું છે. એ પૈકી લગભગ 100 હેક્ટરમાં આગ લાગ્યાનું જણાયો છે પ્રધાનમંત્રીએ. વહીવટી તંત્ર દ્વારા આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સિંધી વિદ્યાર્થીઓ દ્વારા ચેટી ચાંદ નિમિત્તે શરબત તેમજ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી અભ્યાસની સાથે સાથે સર્વધર્મની ઉજવણી માટે પણ ખ્યાતનામ છે. આવતીકાલે સિંધી સમાજનું નવ વર્ષ એટલે કે ચેટી ચાંદનો તહેવાર હોય એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા શરબત તેમજ પ્રસાદીનું વિતરણ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શરબત તેમજ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. सरकारी काम है ना करते हैं कटो डॉक्टर होते ये जाओ ना टक्सो मेमोरी कार्ड नहीं होगा तो આ આપણું ચેટીચંદ તહેવાર છે, ન્યૂ યર છે સિંધી લોકોનું જે કાલે છે. અને અમે આજે એમએસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં યુવા શક્તિ ગ્રુપ દ્વારા એના સંયોગથી આપણે ઉજવી રહ્યા છીએ. અને આપણો એ જ મકસદ છે આપણે બધા હળી મળીને રહેવું જોઈએ અને બધા તહેવારો ઉજવવા જોઈએ. સતનામ સકી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વડોદરા નજીકના સિકંદરપુરના ફાર્મ હાઉસમાં ઈડીએ દરોડો પાડી 800 કરોડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા બેટિંગનું નેટવર્ક ઝડપી પાડી કુખ્યાત બુકી ટોમી પટેલ અને કિરણ માલા સહિત 14ને ઝડપી પાડતા ખળભળાટ. દિવાળીપુરા સ્થિત કૃષ્ણ સોસાયટીમાં કામ અર્થે 2 કલાક માટે બહાર ગયેલી મહિલાના બંધ મકાનમાંથી આશરે 2.5 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 2.70 કરોડ ખર્ચે સમા વાસણા અને સુભાનપુરા વિસ્તારમાં તૈયાર કરાયેલ અર્બન હેલ્થ સેન્ટરનું મેયરના હસ્તે ઉદ્ઘાટન. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર ડીએનટીવી સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.